ચાલો આજે આપણે આપણી આસપાસની દુનિયાને ચલાવતી કેટલીક અદૃશ્ય શક્તિઓ વિશે જાણીએ. આ બધું જે ધક્કા અને ખેંચાણથી ચાલે છે એટલે કે બળ અને દબાણ, એના રહસ્યોને આજે આપણે સમજીશું. શરૂઆત એક મસ્ત સવાલથી કરીએ. એક ફૂટબોલ, એક દરવાજો અને એક સાયકલ. આ ત્રણેયમાં એવી કઈ એક વસ્તુ છે જે કોમન છે? જરા વિચારો તો. અને જવાબ છે બળ. ફૂટબોલને ધક્કો મારવો, દરવાજો ખેંચવો, સાયકલ ચલાવવી, આ બધું બળને કારણે જ થાય છે. વિજ્ઞાનમાં કોઈપણ ધક્કા કે ખેંચાણને બળ કહેવાય છે. કેટલું સહેલું છે નહીં? તો આ બળ કરી શું શકે? એમ સમજો કે એની પાસે 3 જબરદસ્ત સુપરપાવર છે, જે આપણી દુનિયામાં ઘણું બધું બદલી શકે છે. ચાલો જોઈએ એ કયા છે. તો બળની 3 મુખ્ય શક્તિઓ છે. પહેલું, એ કોઈપણ વસ્તુની સ્પીડ બદલી શકે છે, એટલે કે એને ચાલુ કરી શકે છે અથવા રોકી શકે છે. બીજું, એ વસ્તુની દિશા બદલી શકે છે. અને ત્રીજું, એ વસ્તુનો આકાર પણ બદલી શકે છે. પહેલો સુપરપાવર છે સ્પીડ બદલવાનો. વિચારો, એક ફૂટબોલ શાંતિથી પડ્યો છે અને જેવી એને કિક વાગે એ સીધો ગતિમાં આવી જાય છે. અને એનાથી ઉલટું, સાયકલની બ્રેક, એમાં ઘર્ષણ બળ લાગે છે અને સ્પીડ ઓછી થઈ જાય છે. બંનેમાં બળ જ ગતિમાં ફેરફાર કર્યો. હવે બીજો સુપરપાવર, દિશા બદલવાનો. આ તો કમાલ છે. ટેનિસનો ખેલાડી દડો એક દિશામાંથી આવે છે અને રેકેટ વાગતા જ ફટ દઈને બીજી દિશામાં જતો રહે છે. આ બધું બળને કારણે જ શક્ય બને છે. અને બળનો ત્રીજો સુપરપાવર છે આકાર બદલવાનો. આ તો આપણે રોજ કરતા હોઈએ છીએ. ભીની માટીને કોઈ પણ આકાર આપવો કે પછી રબરના દડાને દબાવો. બંનેમાં આપણે બળ લગાવીને વસ્તુનો આકાર બદલીએ છીએ. સારું, તો હવે આપણે બળ શું કરી શકે એ તો જોઈ લીધું. પણ બળના પણ પ્રકાર હોય છે. ચાલો એના 2 મુખ્ય ચહેરાઓને ઓળખીએ જે અલગ અલગ રીતે કામ કરે છે. બળના 2 મોટા પરિવાર છે. પહેલું છે સંપર્ક બળ, એટલે કે એવું બળ જેને કામ કરવા માટે સ્પર્શ કરવો જ પડે. અને બીજું છે બિનસંપર્ક બળ, જે કોઈ પણ જાતના ટચ વગર દૂરથી જ કામ કરે છે, એકદમ જાદુ જેવું. સંપર્ક બળના ઉદાહરણો તો આપણી આસપાસ જ છે, જેમ કે સ્નાયુ બળ, આપણે કોઈ થેલી ઉચકીએ કે બોલને લાત મારીએ. અને બીજું છે ઘર્ષણ બળ, સાયકલની બ્રેક કે આપણા જૂતા અને જમીન વચ્ચે લાગતું બળ. આ બધામાં ટચ થવો જરૂરી છે. અને હવે વાત કરીએ પેલા જાદુઈ બળની, બિનસંપર્ક બળ. પહેલો છે ચુંબકીય બળ. ચુંબક કેવી રીતે ટાંકડીને દૂરથી ખેંચી લે છે, ખબર છે ને? પછી છે ગુરુત્વાકર્ષણ બળ, જેના કારણે સફરજન હંમેશા નીચે જ પડે છે. અને ત્રીજું છે સ્થિર વિદ્યુત બળ. પેલો નાનપણમાં કરેલો પ્રયોગ યાદ છે? ફૂટપટ્ટીને વાળમાં ઘસીને કાગળના ટુકડા ઊંચકવાનો? બસ એ જ. તો આપણે બળ અને એના પ્રકારો તો સમજ્યા, પણ વિચારો કે શું થાય જ્યારે આ જ બળ કોઈ એકદમ નાની જગ્યા પર લાગે? ત્યારે એક નવી જ વસ્તુનો જન્મ થાય છે, અને એ છે દબાણ. દબાણ એટલે બીજું કંઈ નહીં પણ કોઈ ચોક્કસ જગ્યા પર લાગતું બળ. એનું સૂત્ર પણ એકદમ સીધું છે, દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. આનો મતલબ એ થયો કે ક્ષેત્રફળ જેટલું નાનું, દબાણ એટલું વધારે. તો આના પરથી એક સવાલ મનમાં આવે કે ખીલી કે ટાંકણી જેવી અણીદાર વસ્તુઓ આટલી આસાનીથી કોઈપણ વસ્તુમાં કેમ ઘૂસી જાય છે? આની પાછળનું રહસ્ય શું છે? અહીંયા જ દબાણનો આખો ખેલ સમજાય છે. પેન્સિલની અણી જુઓ, એનું ક્ષેત્રફળ કેટલું નાનું છે, એટલે થોડુંક જ બળ લગાવીને તો પણ જબરદસ્ત દબાણ બને છે. હવે એની સામે સ્પોર્ટ્સ શૂઝ જુઓ, એનો તળિયો પહોળો છે, એટલે આપણું બળ મોટા વિસ્તારમાં વહેંચાઈ જાય છે અને દબાણ ઓછું થઈ જાય છે. બસ આટલું જ છે. અને એવું નથી કે દબાણ ખાલી નક્કર વસ્તુઓમાં જ હોય, એ તો બધે જ છે. પાણીમાં જેમ જેમ ઊંડા જઈએ, દબાણ વધતું જાય છે. એટલે જ તો ડેમની દિવાલો નીચેથી જાડી બનાવવામાં આવે છે. અને અત્યારે આ ક્ષણે પણ આપણી આસપાસની હવા આપણા પર દબાણ નાખી રહી છે. ચાલો, આટલું બધું જાણ્યા પછી એને યાદ રાખવા માટે કેટલીક સુપર ટ્રિક્સ જોઈ લઈએ. આ પછી તમે ક્યારેય નહીં ભૂલો. સૌથી પહેલું અને સૌથી મુખ્ય, બળ એટલે શું? બસ 2 જ શબ્દો, પુશ અથવા પુલ. કોઈ પણ ધક્કો કે ખેંચાણ એ જ બળ છે. બીજી ટ્રીક, જો બળ લગાવવા માટે 2 વસ્તુઓનો સ્પર્શ થવો જરૂરી હોય તો સમજી લેવાનું કે એ સંપર્ક બળ છે, એકદમ સીધું. અને એનાથી બિલકુલ ઉલટું,
જો બળ સ્પર્શ કર્યા વગર દૂરથી જ કામ કરતું હોય તો એ છે બિનસંપર્ક બળ. પેલું ચુંબક યાદ રાખવાનું. અને દબાણ માટેની સૌથી જોરદાર ટ્રીક: જગ્યા નાની તો અસર મોટી. નાનું ક્ષેત્રફળ, વધારે દબાણ. પેલી ખીલીને ક્યારે ના ભૂલતા. તો હવે આપણે બળ અને દબાણના આખા ખેલને સમજી ગયા છીએ. હવે જ્યારે પણ આસપાસ નજર ફેરવો ત્યારે એ અદૃશ્ય શક્તિઓને શોધવાનો પ્રયત્ન કરજો જે આપણી દુનિયાને ચલાવી રહી છે. શું દેખાય છે?